ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ડિસ્કશન કરશે એ છે તમારું એક્સટર્નલ વાઇવા. જે મિત્રો ડિપ્લોમાના 5મા સેમમાં હશે અથવા તો ઘણા બધા મિત્રો બીજા હશે કે જેને અમુકને બાકી રહી ગયા હોય તો 5મું, 6મું, 7મું વગેરે અથવા જીટીયુના ઘણા બધા સ્ટુડન્ટ છે બરાબર છે એને પેલા કોલેજમાં વાઇવા હોય છે તો એના વિશે એને મોસ્ટ ઓફ આઈડિયા હવે આવી જ ગયો હોય બધા આવ્યા હોય એટલે. પણ એક્સટર્નલ વાઇવા હોય ને ત્યારે ઘણા બધા મિત્રોને ઘણા બધા કન્ફ્યુઝન ઘણા બધા પ્રશ્ન ઊભા થાય. તો આપણે બધે પ્રશ્ન છે મિત્રો એનું સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરશી અને તમારો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે અને આવી જ નવી નવી જીટીયુની અપડેટ આઈએમપી પ્રશ્નો અને રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો એને તમારે સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ કરવાનું છે એક્સટર્નલ વાઇવાની જેટલા તમારા પ્રશ્નો હશે એ બધા હું તમને આ વિડીયોમાં સોલ્વ કરાવી દઈશ. રેડી? એક્સટર્નલ વાઇવા કમ્પલસરી અને ફરજિયાત તમારે દેવા પડે છે. જો તમે નથી આપતા તો પછી તમે બેકલોગ આવે છે અથવા કેટી આવે છે તો ફેલ થાવ છો. ફરજિયાત દેવા પડશે. અને આવી રીતના સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ તમારે કરી નાખવાનું છે જેથી કરીને કાંઈ પણ અપડેટ હોય છે તે તમને મળી રહે. પ્લસ જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક પર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ફટાફટ બધા મિત્રો ત્યાંથી જોઈન થઈ જાયજો. ઓકે? તમને બધી માહિતી છે એ મળતી રહે. તો હું વિમલ રાઠોડ ફરી એકવાર તમારું આપણી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર ફરી એકવાર સ્વાગત કરું છું. જો આપણે સૌથી પહેલા કયા કયા ટોપિક છે એ કવર કરશી તો કે ઘણા બધા મિત્રોને હજી એક્સટર્નલ વાઇવા વિશે ખબર નથી. બરાબર છે? એ આપણે જો આના માટે મીન્સ આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો હતો કે વાઇવા એટલે શું છે, એક્સટર્નલ વાઇવા એટલે કઈ રીતે હોય છે, કેટલું પ્રિપેરેશન કરવી એના માટે ટિપ્સ છે, કેટલી વસ્તુનું ધ્યાન રાખવી એ વિડીયોની લિંક તમે નીચે આપી દીધી અથવા આપણી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાં મળી રહેશે. પહેલા નંબરનો ટોપિક બધા મિત્રોને એ હશે સર કે વાઇવા ટાઈમ ટેબલ ક્યારે આવશે? એક્સટર્નલ વાઇવાનું ટાઈમ ટેબલ છે એ ક્યારે આવશે? બરાબર છે? ખરેખર વાઇવા આવશે તો કેટલા દિવસનો વચ્ચે ગેપ હશે કેમ કે મોસ્ટ ઓફ જોઈએ ડિપ્લોમા સેમેસ્ટર 5ની આપણે વાત કરીએ તો જીટીયુ એક્ઝામ પૂરી થઈ ગઈ છે 99% બેચની કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર. તો કેટલા દિવસનો ગેપ પડશે અને વાઇવા છે એ એક પ્રકારની તમારી પ્રેક્ટિકલ એક્ઝામ કહેવાય અને કમ્પલસરી ને ફરજિયાત પણ તમારે દેવી પડે. તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હજી એક પ્રશ્ન એ પણ હશે કે સર હોલ ટિકિટ તો આવી ગઈ છે બરાબર પણ એમાં ડેટ કે તારીખ મીન્સ કે તારીખ કે કંઈ વાર કે દેખાતા છે જ નહીં ટાઈમ કે કંઈ તો શું કરવું? આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે ખરેખર તમે જે જગ્યાએ વાઇવા દેવાનો છો એ સેન્ટર તમારી કોલેજ જ હશે. એનું આપણે જીટીયુ વેબસાઇટ પરથી પીડીએફ જોવી હોય તો કઈ રીતે જોઈ શકાય સંપૂર્ણ તમને માહિતી અને પ્રશ્ન સોલ્યુશન કરાવવાનો છું. વિડીયો તમે લાસ્ટ લગી જોવાનો છો જેથી કરીને એક્સટર્નલ વાઇવા વિશે સંપૂર્ણ માહિતી તમને સમજાઈ જશે અને ગેરંટી છે મિત્રો. જો હવે તો બધાને પહેલા આપણે એક જોઈ લે કે વાઇવાનું સેન્ટર છે એ મોસ્ટ ઓફ 90% તમારી પોતાની કોલેજમાં જ હોય. આ પહેલો પ્રશ્ન બધાનો આપણે આનું સોલ્યુશન કરી કે વાઇવાનું સેન્ટર ઘણીવાર કેમ જીટીયુ એક્ઝામ છે એ એકબીજાની બીજી કોલેજમાં હોય છે ઘણીવાર એકાદ વાર આપણે બીજાની કોલેજમાં જવાનું થતું હોય છે એક્ઝામ સેન્ટર જેમ આપણે ધોરણ 10માં કેમ બોર્ડની એક્ઝામ આપી એની જેમ બરાબર. તો આપણે પહેલાં એ ચેક કરી લઈએ 90% તો પોતાની કોલેજમાં જ હોય છે એટલે કોઈને ગભરાવાનું ટેન્શન લેવાની જરૂર છે નહીં બરાબર. તો એના માટે તમારે શું કરવાનું મિત્રો તો કે જો ઓનલાઈન પ્રેક્ટિકલ એક્ઝામ અથવા તો જીટીયુ એક્ઝામ તમે લખશો પ્રેક્ટિકલ એક્ઝામ અથવા વાઇવા એક્સટર્નલ વાઇવા ટાઈમ ટેબલ ત્યારે તમારા સમક્ષ આવી કંઈક પીડીએફ ખુલશે અહીંયા તમારે ડિપ્લોમા સિલેક્ટ કરવાનું છે ડીઆઈ તમે જે કોર્સ લાગુ પડતું તમે ક્લિક કરવાનું રહેશે. આ તમારું સેમેસ્ટર તમને જે લાગુ પડતું હોય ત્રીજું ચોથું પાંચમું વગેરે જે લાગુ પડતું હોય ટીક કરી લેવાનું છે. પછી અહીંયા તમારે તો તમે ઝૂમ કરીને બતાવું બરાબર. પછી તમારે અહીંયા તમારો પોતાનો ઇન્સ્ટિટ્યૂટનો કોડ હશે એ તમારે જોવાનું તમારું કોલેજનું નામ હશે સેન્ટરનો કોડ હશે અને સેન્ટર નેમ કે અહીંયા તમારા વાઇવા હશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું 625 કરીને ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર કોલેજનું લઉં બરાબર છે. જામનગર કોલેજના વાઇવા 625 જામનગર કોલેજમાં જ હશે મીન્સ કે જામનગરના જે વિદ્યાર્થી છે એના વાઇવા અહીંયા જ હશે. અને 90% તો મોસ્ટ ઓફ જોવા જઈએ 100% આપણે કહી શકાય કે અહીંયા જ વાઇવા પોતાની કોલેજમાં જ હોય છે. એટલે કોઈને એવો પ્રશ્ન હવે નહીં રહીએ કે સર અમારા વાઇવા કદાચ બહાર હોઈ શકે બીજી કોલેજમાં નહીં હોય ને જેમ એક્ઝામ હોય છે જેમ ધોરણ 10ની એવી રીતના. એટલે પહેલો પ્રશ્ન મેં તમને સોલ્વ કરી આપ્યો. બીજો પ્રશ્ન એ કે હોલ ટિકિટ છે એમાં તારીખ લખેલ નથી આવતી ડેટ લખેલ નથી આવતી તો તમારે સૌથી પહેલાં તો જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલમાં જવાનું મિત્રો બરાબર છે. તમે જશો કે આઈડી પાસવર્ડ નાખીને તમારે લોગિન કરવાનું થશે એ બધાને આવડતું જ હશે. અહીંયા તમને થિયરી હોલ ટિકિટની જગ્યાએ નીચે પ્રેક્ટિકલ હોલ ટિકિટ લખેલ બતાવશે. જે તમે એક્ઝામ ફોર્મ ભરવા માટે જાઓ છો ત્યાં 3rd નંબરના ઓપ્શનમાં ક્લિક કરશો જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કર્યા બાદ
ત્યાં તમે ફીસ ભરી હોય, બરાબર છે. 5મા સેમથી એક્સટર્નલ વાઇવા ડિપ્લોમા હોય છે, તો એ ત્રીજા સેમમાં ચોથા સેમમાં નહીં આવે, એટલે અહીંયા કોઈ ખોટી ટ્રાય કરવાની નથી. એટલે તમારે એ જગ્યાએ ઉપર ક્લિક કરશો એટલે તમારી હોલ ટિકિટ છે ને મિત્રો એ ઓપન થશે. એટલે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી એ પણ આઈડિયો આવી ગયો કોઈને, હવે બીજા પ્રશ્ન એ પણ સોલ્વ થઈ. પ્રેક્ટિકલ હોલ ટિકિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા સમક્ષ તમને આવું કંઈક પેજ જોવા મળશે. તમારા જે તે સબ્જેક્ટ હશે એના કોડ લખેલા હશે, ખબર છે. તમારી કોલેજ હશે તો એનું નામ લખેલ હશે, અહીંયા તમારો ફોટો હશે, એ હશે, તમારી સિગ્નેચર હશે, અને હવે એક્ઝામ ડેટ, એક્ઝામ ટાઈમ અને સિગ્નેચર ઓફ એક્સટર્નલ એક્ઝામિનર. અહીંયા સાઇન કોણ કરશે? જેમ જીટીયુમાં સર કરતા એવી રીતના જે બારેથી વાઇવા લેવા આવશે ને એ સાઇન કરશે. હવે ત્યાં જેટલા તમારા સબ્જેક્ટના વાઇવા હશે ને મિત્રો એ બધાના કોડ લખેલા હશે. ઘણી વાર એવું થશે કે 5-7 સબ્જેક્ટ હોય તો ઘણી વાર વાઇવા 5 ના જ હોય. હા, એવું બની શકે. એટલે આમાં જેટલા સબ્જેક્ટ આપેલ છે એ પ્રમાણે તમારા વાઇવા દેવાના રહેશે, બરાબર છે. હવે તમારું એક્ઝામનું ટાઈમ ટેબલ છે કઈ રીતે હશે? મોસ્ટ ઓફ માનો જો હોલ ટિકિટ માટે ખબર પડી ગઈ. અને એક વાત ધ્યાન જો એ એક્ઝામ ડેટ અને એક્ઝામ ટાઈમ આ તમારે આમાં ક્યાં લખવાનો છે કે તમારી કોલેજ વાળા તમને એક ટાઈમ ટેબલ બનાવીને મોકલશે. એ પ્રમાણે તમારે વાઇવા દેવા જવાનું થશે. તમારું ફાઇલ વર્ક, સબમિશન કે પ્રોજેક્ટ રિપોર્ટ કે તમારું જે તે વર્ક હોય એ, જેમ કે માનો કે મારે 25 તારીખે વાઇવા હોય અને 10 વાગ્યાથી લઈ 1 વાગ્યા લાગી હોય, બરાબર. તો અહીંયા ડેટ નાખવાની 25, 11 મહિનો તો 11 મહિનો, 12 મહિનામાં 12 મહિનાની ડેટ નાખવાની, અને 10 સાથે વાઇવા ચાલુ થાય તો એ ટાઈમ નાખવાનો, પછી સિગ્નેચર કરશે. એવી રીતના હશે. એટલે એવું કોઈ ન વિચારે સર કે ડેટ કે એક્ઝામ ડેટ કે ટાઈમ લખેલ છે નહીં. એ ટાઈમ ટેબલ તમારી કોલેજ વાળા હવે તમને મોકલશે, બરાબર છે. જીટીયુમાં તમે જોવા જાવ તો ઉપરથી આપણા જીટીયુના કોર્ડિનેટર હોય, બરાબર છે. એને પોતાનું ટાઈમ ટેબલ ઉપરથી શેડ્યુલ આવતું હોય છે. પછી પોતાના કોલેજ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર થાય અને એ વિદ્યાર્થીને મૂકવામાં આવે, અને એ પ્રમાણે તારીખ ડેટ તમને કોલેજમાં મોકલે એ પ્રમાણે તમારે વાઇવા દેવા જવાનું. વાઇવા દેવા જે સબ્જેક્ટમાં જાઓ એ સબ્જેક્ટ કોડમાં તમારે ડેટ અને ટાઈમ લખી નાખવાનો. જેના વાઇવા હશે એ સિગ્નેચર કરશે સર. એ આ તમારો પ્રશ્ન ઉભો થઈ ગયો. માનો કે 20 તારીખ અથવા તેની આજુબાજુ તમારી જીટીયુ એક્ઝામ કમ્પ્લીટ થઈ, અથવા તો અત્યારે આપણે જોવા જઈએ તો આજ કેટલી તારીખ છે મિત્રો? તો કે 22 તારીખ છે. એટલે આપણે શનિવારે પેપર કમ્પ્લીટ થયું. 20 તારીખની આજુબાજુ 99% બ્રાન્ચને કમ્પ્લીટ થઈ ગઈ સેમ 5ની જીટીયુ, બરાબર છે. 20 તારીખે કમ્પ્લીટ થયું, રેડી, 11 મહિનાની. તો હવે જે તમારા વાઇવા ક્યારે હોઈ શકે છે અથવા કોલેજમાં ક્યારે સ્ટાર્ટ થઈ શકે? તો કે 29 તારીખની આજુબાજુ મિત્રો. 29 તારીખથી સ્ટાર્ટ થઈ જશે અથવા તો એની આજુબાજુ 29 તારીખ અથવા 30 કે પછી 1-2 તારીખ. ઘણી બધી કોલેજમાં 1 કે 2 તારીખથી ચાલુ થઈ જશે, બરાબર છે. અને બાકીના વિદ્યાર્થી મિત્રો છે એને અપડેટ છે જીટીયુની આપણી કોલેજમાંથી જે મોકલવામાં આવશે એ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ છે એ તમને મોકલી દેવામાં આવશે. એટલે બધા મિત્રોને 10 દિવસ જેવો વચ્ચે ગેપ આરામથી મળે તમારા વાઇવા વચ્ચે. ઘણીવાર એવું બનતું હોય કે 20 કે 15 દિનમાં મળતું હોય છે. ઓછામાં ઓછું આપણે 10-15 દી સમજી જવાનું. એટલે તમારા વાઇવા છે 29 તારીખની આજુબાજુમાં તમને ટાઈમ ટેબલ એની અપડેટ છે મિત્રો એ આવશે. ત્યાં લગી તમે ફ્રી છો કે તમારે પ્રિપરેશન કરવી હોય વાઇવાની તો તમે આરામથી કરી શકો છો. આનું ટાઈમ ટેબલ છે એક્સટર્નલ વાઇવાનું એ તમારી કોલેજમાંથી તમને મોકલવામાં આવશે. એની પહેલાં જીટીયુમાંથી આપણી કોલેજને જે પ્રોસેસ હોય એ થઈ, એ બાદ કોલેજ વાળા પોતાનું ડેટ છે, ટાઈમ છે, બધું સેટ કરીને આપણે ટાઈમ મોકલે ડિવાઈડ કરીને, મીન્સ 2 ભાગમાં કે જે રીતે તમારે હોય. ઘણીવાર એક દિવસમાં 2 સબ્જેક્ટના વાઇવા હોય. ઘણીવાર એવું બને કે 1 થી 20 એનોમેટ નંબર વાળાઓને મેથ્સના વાઇવા હોય, મીન્સ કે એક્ઝામ તરીકે સબ્જેક્ટ લીધો, બાકીના વાળાને ઇંગ્લિશના હોઈ શકે, એવી રીતના, બરાબર છે. એટલે એક દિવસમાં તમારા ફ્રેન્ડ હોય તો એને બીજા સબ્જેક્ટના હોય, તમારા બીજા હોય, એવી રીતના, બરાબર છે. એટલે એ હવે તમારું ટાઈમ ટેબલ છે 29-30 તારીખની આજુબાજુ સુધીમાં તમને ફાઇનલ ખબર પડી જશે, બરાબર છે. કોલેજમાંથી મોસ્ટ ઓફ આવી જશે, ઘણાને આવી પણ ગયા હશે. એની પહેલાં કોઈ ચાન્સ છે નહીં 29 તારીખથી પહેલાં. બાકી અપડેટ હશે તો તમને જણાવવામાં આવશે, રેડી. તો આપણું સેન્ટરનું પણ આ સોલ્યુશન તમને કરી આપ્યું. પ્રેક્ટિકલ એક્ઝામ હોલ ટિકિટ છે એ પણ તમને સમજાવી દીધી. વાર, ડેટ, ટાઈમ કઈ રીતે લખવું, કેમ તારીખ નથી એમાં ઘણા બધા મિત્રો પ્રશ્ન હતો સર મેં તારીખ કે ડેટ લખેલ છે જ નહીં. ટાઈમ ટેબલ વિશે મેં તમને કહી દીધું, બરાબર છે. એટલે હવે તમારે કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. અને આવી રીતના વાઇવા છે ડિપ્લોમા ડિગ્રીમાં ઘણા બધા મિત્રો ના આવે, જેમ કે બરાબર છે. અહીંયા બીજો આ અપડેટ છે ઘણા બધા જીટીના ગ્રુપમાં તમે જોઈન થશો તો તમને આવી રીતના મેસેજ જોયા હશે, તો ઘણા બધાને ડેટ વાંહે કન્ફ્યુઝન થઈ હશે, બરાબર છે. કેમ કે આ વિન્ટર ટેકનિકલ એક્ઝામ કહેવાય 2025, બરાબર છે. ડિપ્લોમા 5મું સેમ રેગ્યુલર અથવા તો આ બધા ઓલ ઓવર આવી જાય જે બાકી રહી ગયા હોય એ પણ. 6થું સેમેસ્ટર, 7મું અને 8મું, બરાબર છે. બધા ડીવી વાળા હોય, જો કે આપણે એના સ્ટુડન્ટ ઓછા છે એટલે આપણે એનું
મેન ઇમ્પોર્ટન્ટ હોય તો કરાવતા, બાકી ન કરાવતા હોતા નથી. ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રોનો વિશેષ પ્રશ્ન હતો સર કે આ ખરેખર તારીખ પણ લખેલ નથી બરાબર છે. ટિકિટમાં ક્યારે વાયવા હોઈ શકે છે, કેટલો ગેપ હોય છે, હાર્ડ હોય છે, શું કાંઈ. તો એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને વિડીયો બનાવેલો હતો બરાબર મિત્રો. બાકી તમે જીટી વેબસાઇટ ઉપર પણ ચેક કરી શકો છો. તમારી કોલેજના જીટીના કોર્ડિનેટરને પણ મળીને વાતચીત કરી શકો છો. કેમ કે એક આ ટાઈમ છે એમાં ઘણા બધા પ્રસંગ છે, મેરેજના તે બધું સમયગાળો ચાલુ છે. તો ઘણા બધા મિત્રોને બહાર જવું હોય પ્રસંગના તે તો એ પ્રોબ્લેમ થતો હોય છે. પણ એ વસ્તુ તમારે ખાસ એક ધ્યાન રાખવાની છે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કરવાનું છે ને. અને એક્સટર્નલ વાઇવાની પ્રિપેરેશન કઈ રીતે કરીને મિત્રો, એનો સ્પેશિયલ મેં એક વિડીયો બનાવેલ છે. એ વિડીયો તમારે જોવાનો છે, જેની તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે બરાબર છે. બાકી હજી બધી કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એક્સટર્નલ વાઇવા લગતો કાંઈ પણ પ્રશ્ન હોય તો મને અત્યારે કોમેન્ટ કરવાની છે, તમને સોલ્યુશન કરી આપીશ. અને ડાઉટ કરી માટે ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરવાનું રહેશે. પણ એક્સટર્નલ વાઇવા છે એ કમ્પલસરી અને ફરજિયાત દેવાના છે. એના વગર બેકલોગ આવશે એવું ના સમજતા મીટમાં કામ થઈ ગયું, સબમિશન થઈ ગયું, કોલેજના વાઇવા હતા એ પતાવી દીધા, બધું કરી નાખ્યું. પણ એક્સટર્નલ વાઇવા ફરજિયાત તમારે દેવા પડશે, પાસ થવું પડશે. કદાચ ન આવડે તો હાજર રહેવાનું બરાબર છે. તમારું જે ફાઇલ વર્ક હોય એ કમ્પ્લીટ કરીને એમાં તમારા કોલેજવાળાની સરની સાઇન કરી પછી જ તમારે એ ફાઇલ વર્ક પ્રોજેક્ટ કે જે તે હોય લઈ જવાનું છે. મોસ્ટ ઓફ 90% ફેલ નથી થતા, બટ તમારે કાંઈક ને કાંઈક બોલવું પડે. વર્ક તમારું રેડી હોય એટલે ફેલ થવાના ચાન્સ ઓછા હોય છે. બાકી કઈ પ્રિપેરેશન કરવી બધો મેં વિડીયો છે એ તમારે એકવાર જોઈ લેવાનું છે. રેડી. તો આ વિડીયો બધા મિત્રોને સમજાઈ ગયો હોય છે કે એક્સટર્નલ વાઇવા છે એની આ રીતે આખી પ્રોસેસ હોય છે બરાબર છે. અને એટલું હાર્ડ પણ હોતું નથી, કોઈ ટેન્શન નથી લેવાનું. કાંઈ જરૂર પડે, કાંઈ પણ પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અથવા તો કોમેન્ટ કરજો. હું તમને આરામથી સમજાવી દઈશ. કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો. રેડી. અમે તમારા માટે ધ્યાનમાં રાખીને સ્પેશિયલ વિડીયો બનાવતા હોઈએ છીએ, સ્ટુડન્ટને તકલીફ ન પડે, ઇઝીલી સમજાઈ જાય બરાબર છે. જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને 5મા સેમના આપવામાં આવ્યા હતા. પ્લસ કોઈ 1 થી 4 સેમમાં ફેલ હોય, બેકલોગ કેટી હોય, એનું પણ સ્ટડી મટીરિયલ પ્લેલિસ્ટ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે. પ્લસ એડમિશન છે, સ્કોલરશિપ છે, રીસેટની એક્ઝામ છે, એ ટુ જે સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેવાની છે. તો કોઈ પણ મિત્રોને ટેન્શન લેવાની કંઈ પણ જરૂર છે નહીં બરાબર છે. એક્સટર્નલ વાઇવા છે, તૈયારી કરો. નીચે ફૂલ વિડીયો લિંક આપેલ છે, એકવાર જોઈ જાઓ જેથી કરીને તમે ફૂલ માર્ક્સ સ્કોર કરી અને એ 8 કે 9 એસપીએસ સુધી આરામથી પહોંચી શકો. કેમ કે વાઇવા એક એવી સારી વસ્તુ છે કે તમે માર્ક્સ સ્કોર કરી શકો અને ઘણી બધી જગ્યાએ કામ પણ આવે. કોઈને મિસ કરવા નથી. કાંઈ પણ પ્રશ્ન હોય તો કોલેજમાં પૂછી શકો છો, મને પણ પૂછી શકો છો. તો તમારા બધાય સેમેસ્ટર 5ના ડિપ્લોમાના અને જે બીજા મિત્રોને એક્સટર્નલ વાઇવા દેવાના બાકી છે, જે કન્ફ્યુઝન છે, તમે બધા દોસ્તોને શેર કરો બરાબર છે. મિત્રોને સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરવાનું રહેશે. ઓકે. તો અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશી. ત્યાં લગી તમારે હોલ ટિકિટ છે એ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર છે. એ પણ સાથે રાખવાની છે. થિયરી હોલ ટિકિટ જે મેં રાખતા એવી રીતના પ્રેક્ટિકલની આ એક્સટર્નલ વાઇવાની હોલ ટિકિટ પણ તમારે સાથે લઈ જવાની છે. ઓકે. તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, થેન્ક યુ.